તો ક્યાં આવ્યો? ભરૂચ. ત્યાં ભરૂચ છે ને, ત્યાં તપસ્વી ભૂમિ છે, ભૃગુ કરશીનું નામ છે. ત્યાં સંન્યાસી બની તપ કરતો હતો. અને એનો જણકોભાઈ નાગરાજ હતો ને, એ ગાદી ઉપર આવ્યો. એનો દીકરો ભીમદેવ સોલંકી થયો. એનો દીકરો કરણદેવ થયો. એ કરણદેવનો સિદ્ધરાજ. એ સિદ્ધરાજ જે કરણદેવ હતો ને, એને ઘણી રાણીઓ હતી, પણ એકે રાણીને બાળક ન થાય. પછી એનો પ્રધાન હતો મુંજાલ મહેતા. એને એમ થયું હજી રાજાને ઘર કરાવું, કદાચ ભગવાન બાળક આપે તો. એ મેળો રજવાડામાં ફરતા ફરતા દીવ દમણ ને ગોવા રાજ્ય છે ને, એક ચંદ્રપુર શહેર છે, ત્યાં રાજાની રાણી દીકરી આ મિનળ દેવી, સિદ્ધરાજની મા. એ આ પ્રધાનને એમ લાગ્યું આ રાણી બહુ રૂપાળી નથી, પણ હોશિયાર બહુ છે. આને જો મારા રાજા વેરે પાડ્યાવું તો રાજકાજમાં પણ ધ્યાન દે. એ બધું નક્કી થયું. મિનળ દેવીના ને કરણદેવના લગ્ન થયા. પછી એ મિનળ દેવીને ગર્ભ રહ્યો. તોલીજી બીજી રાણીઓ હતી ને, એને એમ થયું કે એક તો માનેતી છે, અને વળી જો દીકરાનો જન્મ થાય ને તો આપણો કોઈ ભાવ નહીં પૂછે. બોલો, અરે તો હું બધી રાણીઓ ભેરી થયું, હું કરું? તાકે તો આપણે વાણિયાના પૂજ છે ને, પૂજ જૈન ધર્મી વાણિયા, એ વાણિયાના પૂજા કરી જઈએ આપણે. અને વાણિયા જૈન ધર્મી વાણિયા છે ને, એનામાં મેલી વિદ્યા બહુ હોય, તાંત્રિક વિદ્યા. એ પૂજા ઘરે ગયું અને કહ્યું, ભાઈ આવી રીતે મેનળ દેવીના ઉદરમાં બાળક છે, એ તમે મંત્રથી બાળકને મારી નાખો. કેટલા મહિના થયા? તાક 6 મહિના થઈ ગયા. તાકે તો એ બાળકમાં જીવ આવી ગયો હોય. ઓલો પૂજ કહે બાળ હત્યા હું ન કરું, પાપ મને બહુ લાગે. બાકી તમે વેલ્યુ આવી હોત ને તો બધું થઈ જાત. પણ હવે બાળ હત્યા હું ન કરું એ કે. તાકે તો હું કરવું? તાકે એક છે, એ મિનળ દેવીને બાળકનો જન્મ થવા ના દઉં. બોલો, તક તો બસ અમારે એ જ કામ છે. તો કારા અડદ દળાવી એનો લોટ બનાવી, એ લોટ મારા લેવો, કારા અડદ દળાવી લોટ બનાવી અને વાણિયાના પૂજને આપ્યો. એના ઉપર માણાનું આકારનું એક પૂતળું બનાવ્યું અને એના ઉપર મંત્ર તંત્ર દોરા ધાગા તાવીજ બાંધી અને કહ્યું, હાલ્યો આ પૂતળું લઈ જાઓ, જમીનમાં દાટી દેજો. આ પૂતળું જમીનમાંથી બહારું ના નીકળે ત્યાં સુધી મેનળ દેવીને બાળકનો જન્મ ન થાય. તક બસ અમારે એ જ જોઈ. પણ ધ્યાન રાખજો, દાયટા પછી પૂતળાને કોઈક બારું કાઢીએ ને એટલે રાણીને બાળકનો જન્મ થઈ જાય. ગમે ત્યાં દાટો ને એના ઉપર નજર રાખજો. તાકે અમારો મેલ છે, મેલના ચોગાને એટલે ફર્યું ન્યાય દાટી મૂકી, કાયમ અમારી નજર રહીએ. તાકે બસ દાટી મૂક્યું પૂતળું. મિનળ દેવીને 12 મહિના પૂરા થયા, બાળકનો જન્મ થાય નહીં. 1 વર્ષ 2 વર્ષ આમ કરતાં કરતાં 12 વર્ષ થઈ ગયા. બાળકનો જન્મ થાય નહીં. મિનળ દેવીને એકદમ પીડા થાય. પછી રાણીએ નક્કી કર્યું, મિનળ દેવી, કે મારે છે ને મરી જાઉં, આપઘાત કરવો. એટલે બધા માણસો ના પડે, આત્મહત્યા ન કરાય, બહુ પાપ લાગે, હાથ અવતાર લેવા પડે. તક તો મારે શું કરવું? મારાથી પીડા ખમાતી નથી. પછી કરણદેવ તો આખા ગુજરાતનો રાજા હતો, મોટા મોટા પંડિતોનો તેડાવ્યા
અને વાત કરી કે મેનાર દેવીને મરી જવું છે બોલો, તો પાપ ન લાગે ને એવો રસ્તો બતાવો એ કે તગીવા આપણા ઇન્ડિયાની અંદર 4 જગ્યા છે બોલો, ત્યાં મરે ને તો પાપ ના લાગે બોલો. ક્યાં ક્યાં? તક એક તો હિમાલય જઈ અને હાડકાં ગાળી નાખે એટલે પાપ ના લાગે, અને મનમાં જે ઈચ્છા કરે એ બીજા અવતારમાં મળે બોલો. મિનળ દેવી કે મારાથી હિમાલય પુગાય નહીં હવે. તાકે તો કાશી જઈ કરવતને લાવો, તક કાશી મારાથી ન પુગાય. તાકે તો જુનાગઢની ભૈરવ જપ છે ને ત્યાં જઈને ભૈરવ જપ લઈ લ્યો, તાકે જુનાગઢમાં ડુંગર ચડાય નહીં મારાથી. તાકે તો હાવ હલબું દ્વારકા જાઓ, ભૂરિયા બાવાના ડેરા આગળ જઈ અને ફૂલ ભરતી હોય ને દરિયાની ત્યાં ઠેકડો મારી દેજો, એટલે એમાં તમે મરી જાઓ. અને એ પણ ભૈરવ જપ કહેવાય. અને તમે જે માગો ને મનમાં ઈચ્છા કરો એ બીજા અવતારમાં તમને મળે. તાકે તો એ જગ્યા બરોબર દ્વારકાની, રથમાં બેહીને હું જાઉં, દરિયામાં પડીને મરી જાઉં. મોટો સંઘ લીધો ભેરો, પૈસા ટકા આપ્યા કરણ રાજાએ અને કહ્યું હારી પર દાન દેતા આવજો, અને દ્વારકા લાવ લશ્કર લઈને જાઓ, રાત પડે ને આ તંબુ નાખીને રાત રહી જાજો. એવી રીતે રાત પડે ને પડાવ નાખી દે. એ ફરતા 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 અટાણે હાલમાં આપણે કામેશ્વરી માતાજી છે ને ત્યાં તે દી ખાલી ગુનો જ હતો, પાણી વયું જતું. દુકાળ હોય ને તોય પાણી વયું જાય બોલો એમનો. ત્યાં એક મહારાજ સિદ્ધ મુનિ ત્યાં રહેતા, અને લંગડા હતા, એક પગ અપંગ હતો, અને ત્યાં માતાજીની સેવા કરે, સાંજ સવારે આરતી કરે, પૂજા કરે, અને પાણીની છતને એટલે ફૂલ ઝાડ, તુલસી, પીપરા એવું ઘણું વાવ્યું હતું. અને બાકી આયા કોઈ વસ્તી નહીં. ને આપણું જે પાઠાણું કહેવાય ને એ તે દી રાજધાનીનું શહેર, આંગણી વાટેનું રાજધાની, અને એને પાલનપુર કહેતા. એ આ ગુનાથી થોડુંક છેટું થાય. આ સંઘ ફરતો ફરતો નહીં આવ્યો, પાણીની હગવટ, તો કે આ પડાવ નાખીએ આપણે. એટલે કે ભાઈ આ મહારાજને આપણે પૂછી જોઈએ, એને કોઈ વાંધો ના હોય તો. મહારાજને પૂછ્યું આ પડાવ નાખીએ તો તમને કંઈ વાંધો? તાકે અમને કાંઈ વાંધો નથી ભાઈ, પડાવ નાખો, મારાથી સેવા થાય, હું તમારી સેવા કરી. બોલા કે ભાઈ આ તો આખા ગુજરાતનો રાજા એનો સંઘ છે. અને મહારાજને બધી વાત કરી. મિનળ દેવીને બાળકનો જન્મ થતો નથી, તે ભૈરવ જપ લેવા જાય દ્વારકા, દરિયામાં પડીને મરી જાઉં. ભલે કે રાત્રિયા 12 વાગ્યા. એ પડાવ ક્યાં પડ્યો તો? આપણી હાલની અટાણે નિહારો છે ને શંકર મંદિરના મૂળમાં, ત્યાં તેથી મોટા મોટા પીલુડીના ઝાડવા હતા, અને ફરતું આપણે જંગલ જ અહીંયા. આ ગામ હતું નહીં આપણું, અને કોર જંગલ ગામમાં પાછાણે હતું. ત્યાં પડાવ નાખ્યો હતો આને. રાતના બધા માણસ હોઈ ગયા. મિનળ દેવીને એકદમ પીડા ઉપડી. વિચાર કર્યો હવે દ્વારકા પુગાહે નહીં. મહારાજે કહ્યું તું કાલ બપોરે તમે દ્વારકા પહોંચી જાઓ, અહીંથી પલો જ નથી. પણ એવી પીડા ઉપડીને મિનળ દેવી કે હવે આપણાથી દ્વારકા પુગાહે નહીં બોલો. માણસ બધા હોઈ ગયા હતા. પછી પોતે રાંડવું લઈને ટૂંપો ખાવાનું નક્કી કર્યું બોલો. એ ઝાડના
ઝાડવામાં રાંઢું બાંધીને ટૂંપો ખાવાની તૈયારી કરે. રાંઢું ડોકમાં નાખ્યું ગળામાં, તો માતાજીને એમ થયું, ખોડિયાર માતાજીને, કે મારે આંગણે આવી અને જીવ આત્મહત્યા કરે એ તો બરોબર ન કહેવાય. એટલે પોતે પ્રગટ થયા, બોલો, પડકારો કર્યો. હા, મિનળ દેવી, રહેવા દ્યો, આત્મહત્યા ન કરાય, તમારે હાથ અવતાર લેવા પડશે. પાછું વારીને જોઈને તો કોઈ નમરે, બોલો, દેખાણું નહીં કોઈ. આવી રીતે તનવાર બન્યું. મિનળ દેવીને વળી એમ થાય કોઈ છે નહીં, મારો મન બીએ છે, વળી ડોકમાં ગળામાં રાંઢું નાખે તો વળી ફણકારો થાય. એમાં ઓલા મહારાજ જાગી ગયા. પૂજારી હતા ને, એને માતાજીને દર્શન દીધા અને મહારાજને કહ્યું, આપણે આંગણે એક દુઃખી જીવ આવ્યો છે, આપણે ત્યાં આત્મહત્યા કરે એ બરોબર ન કહેવાય, માટે આલ્યો આ ભભૂતિ પાણીમાં નાખીને જરાક પાઈ દો, એટલે એને પીડા મટી જાય. આને છે ને વાણિયાના પૂજે કામળ કર્યા છે, દોરાન તાગાત. પૂતળું ડાયટું છે, એ પૂતળું જ્યાં સુધી જમીનમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી મિનળ દેવીને બાળકનો જન્મ ન થાય. પણ સવારે તમે એ સંઘવાળાઓને કહેજો કે ખોટી વધાવણી મોકલાવી દો. વાહ, પાટણ કે પાલનપુર શહેર છે, એના સીમાડામાં ખોડિયાર માતાજીનો દરો છે ને એ ખોડિયાર માતાજીના પ્રતાપથી બાળકનો જન્મ થઈ ગયો અને કુંવરનો જન્મ થયો. આવી ખોટી વધામણી મોકલાવી દો. પણ મહારાજ કહો આપણે પાછા ના પડી, તાક તમે વિશ્વાસ રાખો, હું તમારી ભેરે છું. એ મિનળ દેવીને ઓલો ભભૂતિ પાણીમાં નાખી પાઈ દીધી, તરત શાંતિ થઈ ગઈ. તરત હોઈ ગયા, બોલો. સવારે બધા માણસ ઉઠી ગયા તો મિનળ દેવી ના ઉઠ્યા, બોલો. આવી શાંતિ થઈ ગઈ. પછી મહારાજે સંઘમાં મોડી માણસ હતા એને બોલાવ્યા કે ભાઈ આને છે ને મિનળ દેવી ઉપર કામળ કર્યા છે, તો તમે ખોટી વધામણી કરણદેવ ઉપર મોકલાવી દો કે પાલનપુરના સીમાડામાં ખોડિયાર માતાજીનો ગુનો છે, ત્યાં ખોડિયાર માતાજીના પ્રતાપથી કુંવરનો જન્મ થઈ ગયો. આવી વધામણી મોકલાવી દો તો બધું સારું થઈ જાય. બે હાંજળી અસવાના મોકલા, વાં જઈને કર્ણદેવને પાટણ આ ચિઠ્ઠી આપી. હાલે કર્ણદેવ તો રાજી થઈ ગયો. ઢોલ નગારા હાકરું વેચાણી, દાન પૂન કર્યા. એ ઓલી રાણીઓને ખબર પડી. એ કે આ કેમ થયું? ઓલો વાણિયાના પૂજીમ કહેતા હતા કે પૂતળું નીકળે નહીં જમીનમાંથી ત્યાં સુધી બાળકનો જન્મ ન થાય, અને આ કેવી રીતે બાળકનો જન્મ થઈ ગયો? પછી હું મળી વાણિયા પૂજા કરી ગયું. તમે કહેતા હતા ને કે બાળકનો જન્મ ન થાય, બાળકનો જન્મ થઈ ગયો, બોલો. તા કે તો કોક પૂતળું છે ને કાઢી ગયું હોય. પૂતળું જમીનમાંથી ના કાઢે ને ત્યાં સુધી કોઈ દી બાળકનો જન્મ થાય નહીં. આ ખોટી વધામણી હોય, બોલો. અને કાં કોક પૂતળું કાઢી ગયું હોય. તપાસ કરો. તમે વળી કાઢી લેતી નહીં કે માણસ કે આમ તું ટીલ વાણ બોરે. એ ખોઈ દઉં ને પૂતળું માલિકો રહેતું, કોઈ કાઢી નહોતું ગયું. એટલે એક રાણી ઉપાડી લીધું, બોલો. જમીનથી બારો લઈ લીધો તો આ બાળકનો જન્મ થઈ ગયો, સાચો જન્મ થઈ ગયો. એટલે આ સિદ્ધરાજ, આ મુનિ સિદ્ધ હતા ને એના ઉપરથી સિદ્ધરાજ જયસિંહ નામ રાખ્યું. આ આપણા પાદરમાં આ કામેશ્વરી માતાજી જન્મ આપ્યો એ
સિદ્ધરાજનો જન્મ આ આપણા જ પાદરમાં થયો. બોલો, સિદ્ધરાજ જયસિંહ પાછી સાચી વધામણી મોકલાવી. રાણીઓને જઈને કહ્યું ઓલા પૂજને કે ભાઈ બાળકને આ પૂતળાનું કોઈ કાઢી નહોતું ગયું, અમારી બેને કે કાઢી લીધું. તાક તો હવે ધ્યાન રાખો, સાચી વધામણી આવે છે. હવે તમને મેં નહોતું કહ્યું કે આ ખોટી વધામણી હોય. બે દી થયા એટલે સાચી વધામણી આવી. વાણિયાના પૂજ કે જો મેં તમને કહ્યું હતું ને, પણ હેરને માથે હવા હેર હોય, કોક આપણે પણ છેતરી ગયું કે બોલો, કોરનો જન્મ થઈ ગયો. બોલો, હા એ સિદ્ધરાજ જયસિંહ. સવારે આપણે આંગણી વાઢેરને ખબર પડે છે, એ પાઠાણે આખા સંઘને લઈ જાય છે. 2 દી રોકે, પછી દ્વારકા નાવા લઈ ગયા અને નાય દાન પૂન કરીને એ સંઘ પાછો પાટણ ગયો. બોલે અલે ત્યાંથી આ ખોડિયાર માતાજીનું નામ કામેશ્વરી માતાજી પડ્યું. કામળ તોડ્યા એટલે ત્યાંથી કામેશ્વરી માતાજી. એટલે આ કામેશ્વરી માતાજીના એવા અનેક પડચા છે. એમ દેવ દ્વારકા જિલ્લો, કલ્યાણપુર તાલુકો, નંદાણું ગામ ભાટિયાની બાજુમાં, અને અમારે નંદાણા ગામમાં કામેશ્વરી વાવ. સિદ્ધરાજનો જન્મ પણ ન્યા છે. ન્યા દાસદીરાનો આશ્રમ છે. કોઈની ઈચ્છા થાય તો દર્શન કરવા આવજો.